પુત્ર વધુએ જોયો અને એમની હાથની અંદરથી લીધો અને પછી વાંચી જોયું તો લખ્યું હતું કે બેટા તું સુખી રહેજે, બધાની પ્રગતિ થાય એવા મારા આશીર્વાદ છે અને તમે સૌ સુખી થાવ તેવા મને આશીર્વાદ છે. પરંતુ તે ઉચ્ચ કોટીમાં લગ્ન કર્યું છે એ મને ખબર છે અને તે માટે તું જૂઠું બોલીને કહ્યું છે કે ખરેખર મારી આ માં નથી, પરંતુ આ મારાથી સહન થયું નહીં. એટલે બેટા મારો આધાર એક મારો દીકરો જ હતો. જે કાંઈ તું સુંદર દેખાય છે તે એ મારા કારણે દેખાય છે, કારણ કે મારી એક આંખ કાઢી અને તને એક આંખ એ નાખી હતી, એટલે તું અત્યારે સુંદર દેખાય છે. હું અત્યારે જે કાળી થઈ ગઈ છું તે અતિશય મેં ઘણા બધા માણસોના ઘરે એ મજૂરી કરી છે ને તને મેં ભણાવ્યું છે, એટલે હું કાળી પડી ગઈ છું અને અત્યાર સુધી તે મારી સંભાળ નથી લીધી.